ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભીમ 11 નિર્જળા એકાદશીની પવિત્ર કથા આપણે સાંભળીશું. એનું મહાત્મ્ય સાંભળીશું, એનું કેટલું ફળ છે એ પણ સાંભળીશું અને સાથે વાર્તા પણ આપણે સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે હું તમને જેઠ શુક્લ પક્ષની નિર્જળા એકાદશીની કથા કહેવા જઈ રહી છું. એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, જેઠ શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ અને મહત્વ વિસ્તારથી કહો. કૃપા કરો માધવ કે એટલામાં ત્યાં વેદ વ્યાસ ઋષિ આવ્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ધર્મરાજ, આ મહાન એકાદશીનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વેદ વ્યાસજી જ કરશે, કારણ કે વેદ વ્યાસજી બધા શાસ્ત્રો અને વેદોના પારંગત વિદ્વાન છે. વેદ વ્યાસજી બોલ્યા, પ્રત્યેક મહિનાની બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ, અન્ન ન ખાવું જોઈએ. મનુષ્યએ સ્નાન આદિથી સ્વચ્છ થઈને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અને નિત્ય કર્મ સમાપ્ત થઈ ગયા પછી બીજા દિવસે એકાદશીના પારણા કરવા અને નિત્ય કર્મ સમાપ્ત થઈ ગયા પછી બ્રાહ્મણોને, સુયોગ્ય બ્રાહ્મણોને ભોજન જમાડવા અને પછી સ્વયં પણ ભોજન કરવું. આ સાંભળી પાંડુપુત્ર ભીમસેન કહે છે કે પરમ બ્રહ્મ બુદ્ધિમાન પિતામહ, મારી વાત સાંભળો. મહારાજ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીમાં ભોજન નથી કરતા અને મને પણ ભોજન ન કરવાનું કહે છે, પણ હું એમ કહી દઉં છું કે મારાથી ભૂખ સહન નથી થતી. આ વાત સાંભળી વ્યાસજી બોલ્યા, મૃત્યુ પછી જો સ્વર્ગ લોકમાં જવા માંગો છો અને નર્કને દૂષિત સમજો છો તો બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરતા. તો ભીમસેન બોલ્યા, હે ઋષિવર, હું સાચી વાત કહું કે એકવાર ભોજન કર્યા પછી જ પણ મારાથી વ્રત નથી થઈ શકતું, તો ઉપવાસ કેવી રીતે કરું? હું કેવી રીતે કરી શકું? મારા ઉદરમાં જે ભૂખ નામની જે અગ્નિ છે તે સદાય પ્રજ્વલિત રહે છે. જ્યારે હું બહુ વધારે ખાઉં છું ને ત્યારે જ એ શાંત થાય છે. માટે હે મહામુનિ, એક વર્ષમાં માત્ર એક જ વાર ઉપવાસ કરી શકું છું, જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય, જેને કરવાથી હું કલ્યાણનો ભાગી થઈ શકું. કૃપા કરીને મને એવું કોઈ વ્રત બતાવો જેનું હું નિયમપૂર્વક પાલન કરી શકું. ત્યારે વ્યાસજી બોલ્યા, હે ભીમ, જેઠ માસમાં જે શુક્લ પક્ષમાં એકાદશી આવે છે તેનું નામ છે નિર્જળા એકાદશી. તું નિર્જળા એકાદશીના દિવસે નિષ્ઠાપૂર્વક વ્રત કર. માત્ર કોગળા કરવા માટે મુખમાં જળ નાખી શકાય છે, નહીં તો વ્રતનો ભંગ થશે. કોઈ પણ પ્રકારનું પાણી મોંમાં ન નાખવું, નહીં તો વ્રત ભંગ થઈ જશે. એકાદશીના દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી પાણીનો ત્યાગ કરવો તો આ વ્રત પૂરું થાય છે. બીજા દિવસે દ્વાદશીના દિવસે નિર્મળ જળથી સ્નાન કરવું, બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને યથાશક્તિ દાન કરવું, આ બધું કાર્ય પૂરું કરીને ભોજન કરવું. વર્ષની જેટલી પણ એકાદશી છે એ બધી જ એકાદશીનું ફળ મનુષ્યને આ નિર્જળા એકાદશીમાં પ્રાપ્ત થઈ જાય છે. આ નિર્જળા એકાદશીના દિવસે મનુષ્ય પ્રાપ્ત એ ફળ કરી લે છે. આમાં કોઈ શંકા નથી. શંખ, ચક્ર અને ગદા ધારણ કરવા વાળા ભગવાન કેશવે મને કહ્યું હતું, જે મનુષ્ય બધું છોડીને મારા શરણમાં આવી જાય છે અને એકાદશીમાં નિરાહાર રહે છે તો એકાદશી કરનારા મનુષ્ય બધા પાપોમાંથી છૂટી જાય છે. એકાદશી વ્રત કરવા વાળા મનુષ્યની પાસે વિશાળ કાય, વિકરાળ આકૃતિ વાળા કાળા રંગના દંડ તથા પાશધારી યમદૂત નથી આવતા. અંતકાળમાં પીતાંબરધારી સૌમ્ય સ્વભાવ વાળા સુદર્શન ચક્ર ધારણ કરનારા અને મનની સમાન ગતિથી ચલાવવા વાળા ભગવાન વિષ્ણુના પાર્ષદ આવીને ભગવાન વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીનું વ્રત પૂરા મનથી શ્રદ્ધાપૂર્વક ઉપવાસ વ્રત કરવું જોઈએ. જો ભીમ, તું પણ નિર્જળા એકાદશીના દિવસે પાપોથી મુક્તિ મેળવવા માંગે છે, મુક્તિ મેળવવા પૂરા મનથી ઉપવાસ અને શ્રી હરિ ભગવાનનું પૂજન કર. સ્ત્રી હોય કે પુરુષ, તેના મોટામાં મોટા જો પાપ કર્યા હોય તો તે એકાદશીના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે. જે મનુષ્ય તે દિવસે નિર્જળા એકાદશીનું પાલન કરે છે તો તે પુણ્યનો ભાગીદાર બને છે. તેમને એક પહોરમાં કોટી સ્વર્ણ મુદ્રા દાન કરવાનું ફળ મળે છે. મનુષ્ય નિર્જળા એકાદશીના દિવસે સ્નાન, દાન, જપ વગેરે જે પણ કરે છે તે બધું અક્ષય કહેવાય છે.
આ સ્વયં ભગવાન શ્રી હરિનું કથન છે. નિર્જળા એકાદશીના દિવસે વિધિપૂર્વક ઉત્તમ રીતે ઉપવાસ કરીને મનુષ્ય વૈષ્ણવ પદને પ્રાપ્ત કરે છે. તે બ્રહ્મ હત્યા, શરાબ, જુગાર અને ગુરુદ્રોહી થવા છતાં પણ બધા જ પાપોમાંથી મુક્તિ થઈ જાય છે. હે કુંતી નંદન, નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો માટે જો વિશેષ દાન અને કર્તવ્ય છે તો તે દિવસે પાણીમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન અને ગાયનું દાન કરવું જોઈએ. તમારી દાન કરવાની શક્તિની અનુસાર પર્યાપ્ત દક્ષિણા અને ભાત ભાતની મીઠાઈઓ યથાશક્તિ પ્રમાણે યથાપૂર્વક બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ. ભીમ આવું કરવાથી બ્રાહ્મણ અવશ્ય સંતુષ્ટ થાય છે અને તેના સંતુષ્ટ થવાથી શ્રી હરિ ભગવાન મોક્ષ પ્રદાન કરે છે. જે મનુષ્ય શામ, દામ અને દાનથી પ્રવૃત્ત થઈને શ્રી હરિ ભગવાનની પૂજા કરે છે, પ્રવૃત્ત થઈને શ્રી હરિ ભગવાનની પૂજા અને રાત્રિમાં જાગરણ કરે છે, જો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તો તેની સાથે સાથે વીતેલી તેની 100 પેઢીઓ અને આવવાવાળી તેની પાછળની 100 પેઢીઓ, ગયેલી અને આવવાવાળી 100 પેઢીઓને ભગવાન શ્રી વાસુદેવનું પરમ ધામમાં પહોંચાડી દે છે. એટલું પુણ્યશાળી આ વ્રત છે. નિર્જળા એકાદશીના દિવસે અનાજ, વસ્ત્ર, ગાય, જળ, શૈયા, સુંદર આસન, કમંડલ અને છત્રીનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય જૂતા ચપ્પલનું દાન કરે છે તે મનુષ્ય સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનો મહિમા ભક્તિપૂર્વક સાંભળે છે તથા સંભળાવે છે તો તે સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ચતુર્દશી યુક્ત અમાવસના દિવસે સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે જ ફળ નિર્જળા એકાદશીના મહાત્મને સાંભળવાથી પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે દંતમંજન કરી એટલે કે બ્રશ કરીને આ નિયમ લેવો જોઈએ. હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે આવી પ્રાર્થના કરવી કે હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે એકાદશીમાં નિરાહાર રહીને આચમનના સિવાય બીજા જળનો ત્યાગ કરીશ. દ્વાદશીના દિવસે દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુને ગંધ, પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળનો ઘડો ભરીને સંકલ્પ કરવો અને આ રીતે ભગવાનને પ્રાર્થના કરવી, ઉચ્ચારણ કરવું, આ મંત્ર બોલવો. આ સંસાર રૂપી સાગરમાંથી તારવા વાળા હે દેવાધિદેવ ઋષિકેશ, આ જળના ઘડાનું દાન કરવાથી મને પરમ ગતિને પ્રાપ્તિ થાય. આવું બોલવું. આવું કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુના પાસે પહોંચીને આનંદનો અનુભવ કરે છે. જે મનુષ્ય આ પ્રકારે પૂર્ણ રૂપથી પાપનાશીની નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થઈને પરમાનંદને પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશીનું મહત્વ સાંભળીને પાંડુ પુત્ર ભીમે નિર્જળા એકાદશીનું વ્રત આરંભ કરી દીધું. ત્યારથી નિર્જળા એકાદશીને ભીમ એકાદશી અને પાંડવ એકાદશીના નામે ઓળખાવા લાગી. હવે આવો સાંભળે આપણે નિર્જળા એકાદશીની એક લોકકથા. એકવાર એક આદમીના નવા લગ્ન થયા હતા. તેની પત્ની તેના પિયર ગઈ હતી અને તે તૈયાર થઈને તેની પત્નીને લેવા માટે જઈ રહ્યો હતો તેના સાસરે. તો રસ્તામાં તેણે એક ગાયને તળાવમાં જતી જોઈ. તે ગાય પાણી પીવા માટે તળાવમાં ઉતરી ગઈ, પણ તે કિચડ હોવાના કારણે તે બહાર નીકળી ન શકી. તે અંદર ફસાઈ ગઈ. ગાયે જ્યારે આ આદમીને ત્યાંથી નીકળતા જોયો તો તે ગાયે તેની જોડે મદદ માંગવા લાગી. પણ તે આદમી બોલ્યો કે મેં તો નવા કપડાં પહેર્યા છે અને હું મારા સાસરે જઈ રહ્યો છું. જો હું તારી મદદ કરવા માટે પાણીમાં ઉતરીશ તો મારા કપડાં ગંદા થઈ જશે. અને પછી તેની વાત સાંભળીને ગૌ માતા તો ઉદાસ થઈ ગયા અને ગાય માતા કિચડમાં ફસાવતા જઈ રહ્યા હતા. ઊંડા કિચડમાં ઉતરવા લાગ્યા અને અંતે પાણીમાં ડૂબી ગયા. પછી ગાયે તે આદમીને શ્રાપ દીધો કે હવે 8 પહોર બાદ તું ગધેડો બની જઈશ. આ સાંભળી તે આદમી ડરી ગયો અને તેની ભૂલ માટે ગૌ માતાને માફી માંગવા લાગ્યો. પણ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું. ગાય માતા પાણીમાં ડૂબી ગયા હતા. તે આદમી ઉદાસ મનથી સાસરે પહોંચ્યો અને ત્યાં પહોંચતા તેની પત્નીને ઘરે જવા માટે કહ્યું. ત્યારે તેના સાસુ સસરા તેને આગ્રહ કરે છે, એક રાત રોકાવા માટે કહે છે. કહ્યું કે હજી હમણાં જ આવ્યા છો, કમસે કમ એક રાત તો રોકાઈને જાઓ. પણ તે આદમી કંઈ સાંભળવા માટે તૈયાર થતો નથી. ત્યારે તેની પત્ની બોલી કે જુઓ ને, આ બધા કેટલો બધો આગ્રહ કરે છે, એક રાત રોકાઈ જવા માટે કહે છે તો કેમ નથી રોકાઈ જતા. પછી તેણે તેની પત્નીને બધી જ ગાયના શ્રાપવાળી બધી જ ઘટના એની પત્નીને સંભળાવી. તેની પત્ની પતિવ્રતા સ્ત્રી હતી એટલે એની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ.
તેની પત્ની તેની સાથે ઘરે આવી અને પછી પેલો આદમી ગધેડો બની ગયો હતો. હવે તે આદમી ગધેડો બનીને પૂરો દિવસ ઘરે પડ્યો રહે. પત્નીને પણ કંઈ સમજમાં આવતું ન હતું કે ક્યાં જાઉં, શું કરું, કોની પાસે હું મદદ માંગુ. થોડા દિવસ પછી ખાવાના પણ ફાફા પડી ગયા. હવે ગધેડો બનેલો એનો પતિ એનો આદમી એની પત્નીને કહે છે કે મને બહાર લઈ જઈને તું મજૂરી કર, જેનાથી ઘરમાં ખાવા પીવાનો સામાન આવી શકે. પતિની વાત સાંભળીને તે પત્ની માની ગઈ અને તે ગધેડાને લઈને બહાર કામ શોધવા માટે નીકળી પડી. તેના નગરમાં રાજા તેના મહેલની બહાર કૂવો ખોદાવી રહ્યો હતો. કૂવામાંથી નીકળેલી માટીને દૂર ફેંકવાનું કામ હવે તે સ્ત્રીને મળી ગયું. ગધેડાની પત્નીને એ કામ મળી ગયું. તે સ્ત્રી માટીનું તગારું તેના માથા ઉપર મૂકીને લઈ જતી હતી. આ જોઈને ત્યાંના કામ કરનારા લોકો એ સ્ત્રીને એવું કહે કે તારી પાસે તો ગધેડો છે, તો તું આ માટી તારા માથા ઉપર કેમ ઉપાડે છે? તું આ માટી ગધેડાની પીઠ પર મૂકીને કામ કેમ નથી કરતી? આ સાંભળી તે સ્ત્રી તેમના સવાલનો જવાબ દીધા વગર જ નીકળી જતી અને તેનું કામ કર્યા કરતી. અને ત્યાંનો રાજા પણ કૂવાના કામકાજને તેની આંખોથી જોઈ રહ્યો હતો. અને રાજાને પણ આ જોઈને ખૂબ આશ્ચર્ય થતું હતું. હવે આ પ્રકારે ઘણા બધા દિવસો વીતી ગયા. જ્યારે રાજાની આ વાતને જાણવાની ઉત્સુકતા વધી તો તેણે તેના સૈનિકને એક દિવસ એના સૈનિકને તે સ્ત્રીને બોલાવવા માટે મહેલમાં મોકલ્યો. જ્યારે તે સ્ત્રી રાજાના દરબારમાં આવી તો રાજાએ તે સ્ત્રીને પૂછ્યું કે હું રોજ જોઉં છું કે તું ક્યારેય ગધેડાને માટી ઉઠાવવા માટે નથી વાપરતી. આ જોઈને મને બહુ હેરાની થાય છે. શું કારણ છે? ત્યારે એ સ્ત્રી બોલી કે આ ગધેડો નથી પણ મારો પતિ છે. તે સ્ત્રીએ ગાય માતાએ જે શ્રાપ આપ્યો હતો એ પૂરી ઘટના રાજાને સંભળાવી. રાજાએ તેના નગરના વિદ્વાન પંડિતોને બોલાવીને આનો ઉપાય પૂછ્યો. ત્યારે એક પંડિતે કહ્યું કે જો કોઈ તેની 108 એકાદશીનું ફળ આને આપી દે તો આ આદમી તેના અસલ રૂપમાં આવી જશે. રાજાએ તેના નગરમાં પૂછપરછ કરાવી કે કોઈએ 108 એકાદશી કરી છે તો એનું ફળ આપે. પણ આખા નગરમાં પૂછ્યા પછી રાજાના સૈનિકોને એક ડોશીમાં મળ્યા. તેણે પૂરી 108 એકાદશી કરી હતી. રાજાના સૈનિકો તે ડોશીને લઈને રાજાના મહેલમાં લઈને આવ્યા. રાજાએ તે ડોશીમાને કહ્યું કે તમે આ ગધેડાને 108 એકાદશીનું ફળ આપી દો તો હું તમને ખૂબ ધન આપીશ. ત્યારે તે ડોશીમા બોલ્યા, મહારાજ, મને તમારા ધનની કોઈ લાલસા નથી, પણ છતાંય હું મારી 107 એકાદશીનું ફળ આને હું આપી શકું છું, પણ નિર્જળા આ એક એકાદશીનું ફળ હું આને નહીં આપું, કારણ કે માત્ર નિર્જળા એકાદશીનું વ્રત એનું ફળ પૂરા વર્ષના એકાદશીનું ફળ પ્રાપ્ત કરી શકાય છે. માત્ર નિર્જળા એકાદશીથી પૂરા વર્ષનું ફળ મળે છે. વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે. મારી તો હવે ઉંમર થઈ ચૂકી છે. હવે આગળની નિર્જળા એકાદશી આવવાના પહેલા જો હું મરી ગઈ તો મને આ નિર્જળા એકાદશીના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના ધામમાં સ્થાન મળશે. આટલું કહીને તે ડોશીએ 107 એકાદશીનું ફળ તે ગધેડાને આપી દીધું, જેના પરિણામ સ્વરૂપ તે તેના અસલ રૂપમાં આવી ગયો. પરંતુ એક એકાદશીના કારણે તેનું શરીર આદમી જેવું તો થઈ ગયું, પણ ગધેડાની પૂંછડી ન ગઈ. પૂંછડી ગધેડાની એમની એમ રહી. એકાદશી વ્રત બધી જ એકાદશીઓમાંથી નિર્જળા એકાદશીનું મહત્વ જાણ્યા પછી તે પતિ પત્ની, રાજા અને નગરના બધા જ લોકો બધી જ એકાદશીનું વ્રતનું પાલન કરવા લાગ્યા. અને એકાદશીના વ્રતના પ્રભાવથી તે આદમીની ગધેડાની પૂંછડી પણ ચાલી ગઈ અને આખું નગર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. તો મિત્રો, આટલી મહત્વપૂર્ણ, આટલી ફળદાયી આ નિર્જળા એકાદશી છે. આ એક એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે. તો મિત્રો, પૂરા શ્રદ્ધા ભક્તિભાવથી એકાદશી કરજો. આ વ્રત કથા સાંભળજો. આ વિડીયો બીજાને પણ શેર કરજો, જેથી આ એકાદશી વ્રત સાંભળવાનો લાભ પણ બીજાને મળે. તુલસી માતા અને એકાદશીની વ્રત કથા. જય શ્રી હરિ ભગવાન વિષ્ણુ. ઓમ નમઃ શિવાય. આજે મિત્રો આપણે સાંભળીશું એકાદશી અને તુલસી માતાની કથા. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. એક ગામમાં એક ડોશીમા તેના દીકરા સાથે, પૌત્ર પૌત્રી અને વહુ સાથે રહેતા હતા. ડોશીમાનું નામ સુખવતી હતું. તેનો પરિવાર રાજી ખુશીથી રહેતો હતો, કેમ કે ડોશીમા બહુ નિયમ કર્મવાળા હતા
અને એ હંમેશા એકાદશીનું વ્રત રાખતા હતા અને તુલસીજીનું નિત્ય પૂજન કરતા હતા. તો એ રોજ તળાવે જતા, સ્નાન કરે અને તુલસીજીની પૂજા કરે, તુલસીજીને સિંચતા અને તુલસીજીને દીવો પણ કરતા, તુલસીજીની આરતી કરતા. આવી રીતે ડોસીમાના દિવસો વીતી રહ્યા હતા. સુખવતી ડોસીમાની જે સખીઓ હતી, જો કે એની ઉંમરની હતી, તે સાથે બેસીને કથા વાર્તા કહેતા અને જ્ઞાનનો વધારો કરતા. એક દિવસની વાત છે. સુખી ડોસીમા હતા, જે સુખવતી ડોસીમા હતા, જેને બધા સુખિયા કહીને બોલાવતા હતા. તો એ ડોસીમા એની બધી સહેલીઓ સાથે બેઠા હતા, એના ઉંમરની, એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. લગભગ 7-8 ડોસીઓ હશે. બધા જ ડોસીમા સાથે વાતો કરી રહ્યા હતા. તેમાંથી એક ડોસીમા બોલ્યા કે હે સુખવતી, અમે વિચાર કરી રહ્યા છીએ કે દ્વારકાધીશ જઈએ, દ્વારકાધીશના દર્શન કરવા આપણે દ્વારિકા જઈએ. દ્વારકાધીશની જાત્રા કરવાનું ઘણું મન થયું છે. તો ત્યાં જેટલા પણ ડોસીમા હતા, 6, 7, 8 જે પણ, એ બધા કહેવા લાગ્યા, આ તો બહુ સારી વાત છે, આપણે આપણા જીવનમાં દ્વારકાધીશના દર્શન કરવા જ જોઈએ. માટે એમણે કહ્યું કે હવે બીજી વાર આપણે દ્વારકાધીશ જરૂર જઈશું, આપણે નક્કી કરીએ. તો બધા સુખવતી ડોસીમાને કહેવા લાગ્યા, એ સુખિયા કાકી, શું તમે પણ દ્વારકાધીશના દર્શન કરવા આવશો તીર્થયાત્રા માટે? કારણ કે એ 7-8 સ્ત્રી હતી, એમાંથી અમુક તો નાની ઉંમરની સ્ત્રીઓ હતી, જે આ સુખિયા ડોસીમાને કાકી કહીને બોલાવતી હતી. તો ડોસીમાનું તો બહુ મન હતું દ્વારકાધીશની યાત્રા કરવા જવાનું, દ્વારકાધીશના દર્શન કરવા માટેનું. ડોસીમા કહે છે કે હું પહેલાં મારા દીકરાને પૂછી લઉં અને પછી તમને હું જવાબ આપીશ. ડોસીમા ઘરે આવ્યા. ડોસીમાનો જે દીકરો હતો તે નોકરીએ ગયો હતો. સાંજે જ્યારે તે ઘરે આવ્યો તો ડોસીમાના પુત્ર પૌત્ર હતા, એ ડોસીમા માટે જમવાનું લઈને ગયા. તો ડોસીમાએ જમવાની ના કહી દીધી કે મારે આજે જમવાનું મારું મન નથી. આ બાજુ જ્યારે ડોસીમાનો દીકરો જમવા બેઠો તો તેણે એની પત્નીને કહ્યું, શું માએ જમી લીધું? ત્યારે એની પત્ની બોલી, જો તમારી માએ આજે જમવાનું નથી જમ્યા, પાછું મોકલાવી દીધું છે. તમારી માતા કહે છે મારી ખાવાની ઈચ્છા નથી. આ સાંભળી ડોસીમાનો દીકરો, જેનું નામ મુરલી હતું, એ તેની માતા પાસે ગયો અને પૂછ્યું કે માં, શું વાત છે, આજે તમે જમવાનું કેમ નથી જમી રહ્યા? ત્યારે ડોસીમા બોલ્યા, બેટા આજે મારું મન નથી. ત્યારે દીકરો બોલ્યો, શું માં, તમારી ક્યાંક તબિયત તો ખરાબ નથી ને? જો કોઈ વાત છે, મુશ્કેલી છે, તકલીફ છે, મને કહો, હું તમને વેદ પાસે લઈ જાઉં. ત્યારે ડોસીમા બોલ્યા, મારે કોઈ તકલીફ નથી બેટા, બસ મારું મન દ્વારકાધીશના દર્શન કરવાનું થયું છે, દ્વારકાની યાત્રા કરવાનું થયું છે. ત્યારે તેનો દીકરો બોલ્યો, માં મન ખોલીને કહો, વાત શું છે? ત્યારે ડોસીમા કહે છે, જે ડોસીઓ સાથે સાંજે જે વાત થઈ હતી એ બધી જ વાત દિલ ખોલીને એના દીકરાને કહી. તો તેનો દીકરો જે મુરલી છે એને બધું કહ્યું કે 8-10 સખીઓ દ્વારકાધીશની યાત્રા કરવા જઈ રહી છે અને મારું પણ બહુ મન છે કે હું પણ દ્વારકાધીશની યાત્રા કરવા જાઉં. આટલી વાત સાંભળીને દીકરો બોલ્યો, માં કંઈ જ વાંધો નહીં, આમાં શું મોટી વાત છે આટલો બધો વિચાર કરવાનો? હું તમારા યાત્રાનો પ્રબંધ કરી દઉં છું, તમે જાત્રા કરવા જાઓ. ડોસીમા તો આમ સાંભળીને બહુ ખુશ થયા અને એ તેમના દ્વારકાધીશનું ધ્યાન કરવા લાગ્યા. પછી પાછા ડોસીમા બોલ્યા કે બેટા, હજી એક ચિંતા છે મારી. દીકરો કહે છે, માં શું વાત છે? માં બોલ્યા, બેટા જો હું દ્વારકાધીશની યાત્રા કરવા જઈશ તો કમસે કમ 4-5 દિવસ તો લાગી જ જવાના. એટલા દિવસ તો થશે જ. એટલે મારા જે આંગણામાં તુલસી મેં મૂક્યા છે એને કોણ પાણી આપશે, તેની પૂજા પાઠ કોણ કરશે, કોણ એની આરતી ઉતારશે? ત્યારે એનો દીકરો મુરલી બોલ્યો, માં ચિંતા ના કર, આ બધું હું તારી વહુને કહી દઉં છું, એ બધું કરી લેશે. એને હું બધું જ કહી દઈશ. તમારી તુલસીમાની પૂજા પણ એ કરી લેશે. હવે ડોસીમા તો નિશ્ચિત થઈ ગયા. એમને શાંતિ થઈ અને કહેવા લાગ્યા, ઠીક છે બેટા. બીજા દિવસે સવારે ડોસીમા દ્વારકા જવાની તૈયારી કરવા લાગ્યા. ડોસીમાનો દીકરો એની પત્નીને બોલાવે છે અને કહે છે, સાંભળ ભાગ્યવાન, મારી માં. ડોસીમાનો દીકરો કહે છે એની પત્નીને કે માને જાત્રા કરવા જવું છે, દ્વારકાધીશની યાત્રા કરવા જાય છે માં, માટે મારી મા માટે કાજુ બદામના સારા લાડવા બનાવજે, ગુંદર નાખીને લાડવા કરજે, જેથી રસ્તામાં માં ખાઈ શકે એને કોઈ તકલીફ ન થાય. આ સાંભળી ડોસીમાની વહુ વિચાર કરવા લાગી, મને તો એક દિવસ પણ પિયર જવા નથી દેતા,
એટલામાં એના કામ બગડી જાય છે. અને હવે જો ડોસી પોતે આરામથી 4-5 દિવસની યાત્રા માટે જઈ રહ્યા છે. ચાલો, યાત્રા માટે જાય છે તો જાય છે, એ તો ઠીક છે. હવે તેની પૂજા પાઠનું કામ પણ મને સોંપી દીધું, મને સોંપીને જઈ રહ્યા છે. વહુ તો ઘણી બડબડી મનમાં ને મનમાં, પણ એ ડોસી સામે કંઈ બોલી શકે નહીં, એના પતિ સામે કંઈ બોલી શકે નહીં. તેના મનમાં ને મનમાં એક એણે ષડયંત્ર રચ્યું. તેણે તેના પતિને તો કહી દીધું કે હું ગુંદર કાજુ બદામના લાડવા બનાવી દઈશ અને ડબ્બામાં ભરીને માજીને આપી દઈશ. દીકરો તો સવારે નોકરી પર ચાલ્યો ગયો અને ડોસીમાની વહુએ એવું કર્યું કે જે આંગણામાં તુલસીનું કુંડું હતું, એ તુલસીમાનું કુંડું હતું જેમાં તુલસી ઉગેલા હતા, તેમાંથી તેણે તુલસીનો છોડ જડમાંથી ઉખાડી દીધો અને જડ સહિત તેણે પિત્તળના ડબ્બામાં મૂકી દીધો અને તેની સાસુના હાથમાં પકડાવી દીધો. સાસુના થેલામાં મૂકીને બોલી કે લો માજી, આમાં ગુંદર કાજુ બદામના લાડવા છે, બનાવ્યા છે, તમે રસ્તામાં ખાતા જજો. ડોસીમાં એના દીકરા વહુને આશીર્વાદ આપે છે, ખૂબ આશીર્વાદ આપે છે. યાત્રા કરવા માટે ચાલતા જવાની તૈયારી કરે છે તો તેના વહુને દીકરાને કહે છે કે તુલસીજીનું ધ્યાન રાખજે. વહુ બોલી ઠીક છે માજી, તમે ચિંતા ન કરો. ડોસીમાએ તો આશીર્વાદનો વરસાદ વરસાવ્યો. વહુએ તો મને કાજુ બદામના લાડવા બનાવીને આપ્યા. દૂધે નાઓ, પૂતો ફલો, લાખોમાં બેસો, કરોડોમાં ઉઠો, દિન દુગની રાત ચોગની તરક્કી કરો. માજીના મુખથી તો ખુશી ખુશી આશીર્વાદ નીકળી રહ્યા છે. સૌભાગ્યવતી રહો, મારા દીકરાને સારું કામ થાય. આમ અનેક આશીર્વાદ આપતા તેમની સખીઓ સાથે ચાલતા થયા. હવે બધી ડોસીઓ દ્વારકાધીશની પગપાળા યાત્રા કરી રહી છે. ચાલતા ચાલતા જાય છે અને સાંજ પડી. સાંજનો સમય થયો એટલે થાકી ગયા, એટલે એક છાંયો શોધ્યો. થાકી ગયા ત્યારે છાંયે બેસીને વિશ્રામ કરવા લાગ્યા અને એમના ખાવા પીવાનો જે સામાન હતો લાવ્યા હતા તે નીકાળીને ખાવા લાગ્યા. ત્યારે સુખવતી ડોસીમાએ ડબ્બો ખોલ્યો તો એમાં ઘીના લથપથ કાજુ બદામના લાડવા મૂકેલા હતા. ડોસીમાએ અડધા લાડવા ખાધા અને અડધા તેની સખીઓમાં વેચી દીધા અને ભગવાનને ભોગ પણ મનમાં ને મનમાં લગાવી દીધો. હવે બધી સખીઓ કહેવા લાગી, અરે સુખિયા, અરે સુખવતી, તારી વહુ તો કેટલી સારી છે, તારું કેટલું ધ્યાન રાખે છે. તારી વહુએ તારી માટે ઘીના લાડવા કાજુ બદામ નાખીને બનાવી દીધા. અને એક જો અમારી વહુ, જેણે મને તેલના પરોઠા બનાવીને દીધા. તો બીજી ડોસી બોલી, અરે મારી વહુએ તો સૂકી રોટલી આપી છે મને. તો ત્રીજી ડોસી બોલી, અરે મારી વહુએ તો જો મરચુંને રોટલો આપ્યો છે. ચોથી ડોસી બોલી, મારી વહુએ તો અથાણુંને રોટલો આપ્યો છે. અરે સુખવતી, તું તો બહુ ભાગ્યશાળી છો જે તને આવી સારી દીકરો અને વહુ મળ્યા છે. હવે તો સુખવતી ડોસીમાં મનમાં ને મનમાં વહુને દીકરાને 100 આશીર્વાદ આપી રહ્યા છે. કેમ કે આજે એમના મનમાં ગર્વ મહેસૂસ થઈ રહ્યો હતો કે એના દીકરા અને વહુએ એને કેટલી એની ચિંતા છે અને એને વહુ પર બહુ પ્રેમ આવ્યો અને ખૂબ આશીર્વાદ આપી રહ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના ગુણગાન ગાઈ રહ્યા હતા. તુલસીમાને યાદ કરી રહ્યા હતા. ચાલતા ચાલતા એ બધી સખીઓ દ્વારિકા પહોંચી. દ્વારકા પહોંચે છે તો સાંજનો સમય થઈ રહ્યો હતો. સાંજનો સમય હોવાના કારણે ત્યાં બહુ જ લાંબી ભીડ હતી, લાઈનો હતી, બહુ ભીડ હતી દર્શન માટે. તો ડોસીમાં મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા, આંખ બંધ કરીને કે હે પ્રભુ, આટલી બધી ભીડ છે, જો મને તમારા દર્શન ન થયા અને પટ્ટબંધ થઈ ગયા તો મારું અહીં આવવાનું બેકાર થઈ જશે. માંડ તો હું અહીં આવી છું. ત્યારે મનમાં દ્વારકાધીશને યાદ કરે છે. મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહ્યા હતા, હે પ્રભુ, એકવાર જીવનમાં મને દર્શન આપી દો. હું બહુ દૂરથી તમારા દર્શને આવી છું, પગપાળા આવી છું. હે પ્રભુ, હું તમારા દર્શનની તરસી છું. હવે ડોસીમાની આંખ ખુલી તો એમણે જોયું તો ચમત્કાર થઈ ગયો. એ તો લાઈનમાં પહેલા સૌથી છેલ્લે હતા, પણ જેવી આંખ ખોલી તો સૌથી પહેલા ઊભા છે અને સામે દ્વારકાધીશ દેખાઈ રહ્યા છે. દ્વારકાધીશના દર્શન થઈ રહ્યા છે. ડોસીમાના ખુશીનું ઠેકાણું ન રહ્યું. એ તો ઘડીક હેરાન રહી ગયા કે એ તો લાઈનમાં સૌથી પાછળ હતા અને હવે તો સૌથી આગળ આવી ગયા છે. પૂજારીજી બધાને પ્રસાદ ચડાવી રહ્યા હતા. હવે ડોસીમાએ એનો ડબ્બો ખોલીને જોયું તો એમાં એક લાડવો અને એક તુલસીપત્ર હતું. હવે ડોસીમાએ એક લાડવો અને તુલસીપત્ર દ્વારકાધીશને ચડાવવા માટે પૂજારીને આપી દીધું. પછી મનમાં ડોસીમાં વિચાર કરવા લાગ્યા કે હે પ્રભુ,
અહીં તો એકથી એક અમીર શેઠ આવેલા છે, મોંઘી મોંઘી મીઠાઈઓ લાવ્યા છે, પણ મારી મીઠાઈનો ક્યાં નંબર આવશે અને દ્વારકાધીશ મારી મીઠાઈનો ભોગ ખાશે? હવે એ મનમાં ને મનમાં ભગવાનને યાદ કરી રહ્યા હતા કે દ્વારકાધીશ મારા લાડુનો ભોગ સ્વીકાર કરો અને મને જ્ઞાન કરો, ધન્ય કરો. હવે ડોસીમાએ આંખો ખોલી તો એની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. કેમ કે દ્વારકાધીશના હાથમાં જે લાડવો હતો એ જ લાડવો હતો જે ડોસીમાએ ભોગ લગાવવા માટે પૂજારીજીને આપ્યો હતો, અને એ જ તુલસી પત્ર હતું જે ઠાકોરજીના હાથમાં હતું. આ જોઈ સુખિયા ડોસી તો બહુ ખુશ થઈ ગયા, ગદગદ થઈ ગયા. આંખમાં એને આંસુ આવી ગયા કે પ્રભુએ મારો ભોગ સ્વીકાર કરી લીધો. ત્યારે જે દ્વારકાધીશના જે પૂજારી હતા તે બધાને પ્રસાદ આપી રહ્યા હતા, તો તેમણે ડોસીમાને પણ પ્રસાદ આપ્યો. ડોસીમાએ એ પ્રસાદ એના પાલવમાં બાંધી લીધો અને હાથ જોડીને પગે લાગ્યા. પછી પ્રસાદ લઈને વિચારવા લાગ્યા કે આ પ્રસાદ હું ઘરે જઈને જ ખાઈશ, મારા વહુ દીકરા પૌત્ર પૌત્રી સાથે આ પ્રસાદ ખાઈશ, કારણ કે આ દ્વારકાધીશનો આશીર્વાદ છે. આમ વિચારીને તેણે પિત્તળના ડબ્બામાં એ પ્રસાદ મૂકી દીધો જે પૂજારીજીએ આપ્યો હતો. પછી એ પ્રસાદ લઈ મંદિરની બહાર આવી ગયા અને તેમની સખીઓની વાટ જોવા લાગ્યા. ઘણી વાર પછી એની સખીઓ આવી અને કહેવા લાગી, અરે બહુ ગભરામણ થવા લાગી, બહુ જ ભીડ હતી અંદર, તો અમને તો સરખી રીતે દર્શન પણ ન થયા. દ્વારકાધીશના મંદિરે આટલું ચાલીને આવ્યા પણ ધક્કા મૂકી થઈ, પણ હરખા દર્શન ન થયા. કોઈ બોલ્યું કે અમને તો થોડા થોડા દર્શન થયા. બહુ ભીડ હતી. બધા એની પરેશાની સંભળાવી રહ્યા હતા. તો સખિયા ડોસીમાં ખૂબ મનમાં ખુશ થઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. એ ડોસીમાં કહેવા લાગ્યા કે મને તો દ્વારકાધીશના બહુ સારા દર્શન થયા, મારો તો ભગવાને પ્રસાદ પણ ગ્રહણ કર્યો. આવી રીતે બધી સખીઓ દ્વારકાધીશના યાત્રા કરી તેમના દર્શન ઘરે પાછી આવી. ઘરે પહોંચી તો સુખિયા ડોસીમાએ બહાર ઊભા દીકરાને અવાજ આપ્યો. તેનો દીકરો અંદરથી બહાર આવ્યો અને પગે લાગ્યો. દીકરાને ડોસીમાએ બહુ આશીર્વાદ આપ્યા કે જુગ જુગ જીવો મારા લાલ, મારી યાત્રા સફળ થઈ. પછી ડોસીમા બોલ્યા કે બેટા, વહુ ક્યાં છે? દેખાઈ નથી રહી, ક્યાં ગઈ? દીકરો હાથમાં પાણીને ગ્લાસ લઈને ઊભો છે કે માં આ લ્યો પાણી પીઓ અને શાંતિથી બેસી જાઓ. પાણી લઈને જ્યારે દીકરો ઊભો હતો તો ડોસીમા પૂછે છે કે બેટા, વહુ ક્યાં ગઈ? ત્યારે દીકરો બોલ્યો, માં મેં એને ઘરેથી નીકાળી દીધી. માં બોલ્યા, કેમ બેટા, આ તે શું કર્યું? આ તે તો તે અનર્થ કરી દીધું. મારા ગયા પછી એટલું બધું તે શું થઈ ગયું? મારા 4-5 દિવસની યાત્રામાં ગઈ કે ત્યાં પાછળથી તે વહુને કાઢી મૂકી, એવું તે શું થયું? તે મારી વહુને કેમ નીકાળી દીધી? મારી વહુ તો બહુ સારી છે, ગુણવાન છે. ત્યારે એનો દીકરો કહે છે કે જે તારી વહુ છે ને એણે તારી સાથે બહુ મોટું છળ કપટ કર્યું છે માં. મેં એને ગુંદ કાજુ બદામના લાડવા બનાવવા માટે કહ્યું હતું કે મારી માં યાત્રા કરવા જાય છે, અને એવું તે મારી માં યાત્રા કરવા જાય છે તો માં ખબર છે એણે શું કર્યું કે તેણે આંગણામાં જે તે તુલસી ઉગાડી હતી તે ઉખાડીને પિત્તળના ડબ્બામાં ભરી દીધી. માં એણે આવું કામ કર્યું છે અને એ તુલસી ડબ્બામાં ભરીને તને આપી દીધા. એણે કોઈ લાડુ નથી બનાવ્યા. આ સાંભળી ડોસી બોલ્યા, બેટા મેં તો ડબ્બામાં તો લાડવા જ જોયા. મેં ડબ્બો જ્યારે ખોલીને જોયું ને તો એમાં કાજુ બદામના જ લાડવા હતા, અને એ લાડવા મેં ખાધા, મારી સખીઓને પણ ખવડાવ્યા અને એમાંથી ભગવાનને ભોગ પણ ધરાયો. તો દીકરો બોલ્યો, નહીં માં, તારી વહુએ આ ષડયંત્ર રચ્યું હતું. જ્યારે મેં તેને તુલસીજીની પૂજા માટે કહ્યું તો આંગણામાં તુલસી હતા જ નહીં. તો મેં એને થોડા કડક શબ્દોમાં કહ્યું તો એણે મને બધી વાત કરી કે તેણે ઈર્ષામાં આવીને વિચાર્યું કે માં તો યાત્રા કરવા જાય છે અને મને તો 2 દિવસ પણ પિયર જવા નથી દેતા, માટે તેણે તુલસીને ઉખાડીને તમારા ડબ્બામાં ભરી દીધા. એણે કોઈ લાડુ નહોતા બનાવ્યા. હવે ડોસીમાં બોલ્યા કે બેટા કંઈ જ વાંધો નહીં, જો વહુએ આવું કર્યું છે તો એની ભૂલ તો છે, પણ એના કારણે જ મને દ્વારકાધીશના દર્શન થયા છે. બેટા મારી સાથે એટલા ચમત્કાર થયા કે હું તને શું કહું, શું ગુણગાન કરું. હું તો ભીડમાં સૌથી પાછળ ઊભી હતી, ત્યારે મેં દ્વારકાધીશને પ્રાર્થના કરી તો દ્વારકાધીશની કૃપાથી હું બધાથી જ આગળ થઈ ગઈ. અને એ તો પણ બેટા મારા ડબ્બામાં એક તુલસીજીનું પત્ર અને એક લાડુ પણ હતો. એ તુલસી માની કૃપાથી જ તુલસી અને લાડુ ભગવાનને ચડ્યા છે, ભગવાને ભોગ ખાધો છે.
તુલસી માની કૃપાથી જ એ તુલસી જે વહુએ મૂકી હતી એ લાડુમાં બદલાઈ ગઈ હતી અને એક પાન, તુલસીનું પાન ભગવાને મારા માટે એટલા માટે છોડ્યું હતું કે હું ભગવાનને ભોગ લગાવું, કેમ કે ઠાકોરજીને તુલસી વિના તો ભોગ લગાવવામાં નથી આવતો, માટે એમણે મારો ભોગ સ્વીકાર કર્યો હતો, કેમ કે એમાં તુલસી દલ હતું. હવે તો બેટા મારી વહુએ ભલે જે પણ કર્યું, મને તો વહુના કારણે જ આ ચમત્કાર થયા છે. ઠાકોરજીના આટલા સારા દર્શન થયા છે મને. હું તો દ્વારકાધીશના દર્શન કરી ધન્ય ધન્ય થઈ ગઈ. બેટા તું હમણાં જ જા અને વહુને પિયર લઈ આવ. હવે દીકરો એની માની વાત સાંભળી અને એની પત્નીને પિયર લેવા ગયો અને પિયરથી લઈને ઘરે આવી ગયો. જ્યારે વહુ પિયરથી ઘરે આવી તો એની સાસુમાના પગમાં પડી અને માફી માંગવા લાગી. એટલે ડોશીમાં બોલ્યા, અરે વહુ, મેં તો તને માફ કરી દીધું. મને તો તારા કારણે જ ભગવાનના દર્શન થયા છે. જો તું આમ ન કરત તો ખબર નહીં મને ભગવાનના દર્શન થાત કે નહીં. મેં તો તને માફ કરી દીધી, પણ હા, જો તારે માફી જ માંગવી છે ને તો એકાદશી માં તુલસી માની અને ભગવાન ઠાકોરજીની માંગ. વહુએ તુલસી માની માફી માંગી અને પછી સાસુમાને યાદ આવ્યું કે અરે, હું તો દ્વારકાધીશનો પ્રસાદ લઈને આવી છું. એટલામાં તેના પૌત્ર પૌત્રી રમતા રમતા આવ્યા અને બોલ્યા, દાદીમાં, તમે યાત્રા કરવા ગયા હતા, અમારી માટે શું લાવ્યા છો? દાદીમાં બોલ્યા, બેટા, હું દ્વારકાધીશનો પ્રસાદ લાવી છું, બધા થોડો થોડો વેચીને ખાઈશું. હવે જેવો ડોશીમાએ તે થેલીમાંથી પિત્તળનો ડબ્બો કાઢ્યો અને પ્રસાદ કાઢવા ગયા તો એમાં જો પ્રસાદનો લાડુ મૂક્યો હતો એ તો ડબ્બામાં હતો નહીં, પરંતુ પૂરો પિત્તળનો ડબ્બો હીરા, મોતી, સોના, ચાંદીથી ભર્યો હતો. આ જોઈ બધાની આંખો ચમકી ગઈ. એ ડોશીમાં બોલ્યા, બેટા, મેં તો આમાં લાડવો મૂક્યો હતો, ખબર નહીં કે આમાં આટલો હીરા મોતી કેમ આવ્યા, ક્યાંથી આવ્યા? ત્યારે વહુ અને દીકરો કહે છે, માં, આ બધું એકાદશી માતાની, તુલસી માતાની ને ઠાકોરજીની કૃપા છે, એના કારણે જ થયું છે. માં, તમારી ભક્તિ સાચી છે, તમારી પ્રભુ પરની શ્રદ્ધા સાચી છે, માટે ભગવાને તમારી એકાદશી અને તુલસી માતાની પૂજાનું ફળ આપ્યું છે. હવે તો વહુ દીકરો માના પગમાં પડી ગયા. માં બોલ્યા, બેટા, મને છોડી તુલસી માના પગમાં પડો. હવે તો વહુ અને દીકરો તુલસી માની માફી માંગે છે, ઠાકોરજીની પણ માફી માંગે છે કે અજાણતા જે અમારાથી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરી દો. હવે તો વહુ દીકરો પણ એની માની જેમ એકાદશીનું વ્રત કરવા લાગ્યા અને તુલસીજીની સેવા કરવા લાગ્યા, પાણી અર્પણ કરવા લાગ્યા, પૂજા આરતી કરવા લાગ્યા. આવી રીતે એમનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું. દિવસ એમના ખુશીથી વીતવા લાગ્યા. હવે ડોશીમા પાસે આટલું બધું ધન થઈ ગયું હતું, માટે તે ગામમાં કેટલાય પુણ્યના કામ કરતા હતા. ગરીબની દીકરી હોય, જે ગરીબ હોય એની દીકરીના લગ્ન ન કરાવી શકતા હોય તો એના એ ડોશીમાં લગ્ન કરાવી દેતા હતા. જેવો પણ કોઈ ગામમાં ગરીબ મળે, ગરીબ વ્યક્તિ કે જે એના વિવાહ નથી કરાવી શકતા એના દીકરીના, એમાં એ ધન ખર્ચતા, એ કન્યાના વિવાહ કરાવી દેતા એ ડોશીમાં. ગામમાં કૂવા, તલાવડી બનાવવા, દવાખાના બનાવ્યા, સ્કૂલ બનાવી, ધર્મશાળા બનાવી. આ બધા પૈસા દાનમાં બધા પૈસા વાપર્યા. જેટલું ધન એ દાનમાં વાપરે એટલું બમણું એનાથી ધન એના ઘરમાં આવતું. ડોશીમાં જ્યાં સુધી જીવતા ત્યાં સુધી તેમણે તુલસીમાની પૂજા ન છોડી, જીવતા એકાદશી વ્રત ન છોડ્યા. હંમેશા એ એકાદશી વ્રત કરતા અને તુલસીજીને સીંચતા હતા, કારણ કે ડોશીમાને નાનપણથી તુલસીજીની પૂજા કરવાની આ ટેવ હતી. હંમેશા તુલસીજીની પૂજા એ કરતા હતા અને મર્યા બાદ પણ તુલસીમાં અને એકાદશી માની કૃપાથી, ઠાકોરજીની કૃપાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. વહુ અને દીકરો પણ સારું જીવન જીવવા લાગ્યા, ખૂબ શાંતિથી જીવવા લાગ્યા. હે તુલસી માતા, હે એકાદશી માતા, હે દ્વારિકાધીશ, હે ભગવાન વિષ્ણુ, જેવા તમે ડોશીમા ઉપર કૃપા કરી એવી કૃપા આ કથા વાર્તા સાંભળે, હોકારો ભરે, કહે એ બધા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ વરસાવજો. બોલો તુલસી માતાની જય, બોલો એકાદશી માતાની જય, બોલો વિષ્ણુ ભગવાનની જય, લક્ષ્મી માની જય. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.